હાર્દિક પટેલ સહિતના પાટીદાર આંદોલનકારીઓ વિરુદ્ધ કેસ પરત ખેંચવાના નિર્ણયની જાહેરાત કરાતા જ ક્ષત્રિય સમાજે પણ પોતાના સમાજના આંદોલન દરમિયાન થયેલા કેસ પરત ખેંચવાની માંગ મૂકી છે. ક્ષત્રિય સમાજ આંદોલન અને પદ્માવત ફિલ્મના વિરોધ દરમિયાન થયેલા કેસો પરત ખેંચવાની ક્ષત્રિય સમાજે માંગ કરી છે. ક્ષત્રિય સમાજના યુવાનો પર થયેલા કેસ પરત ખેંચવા મુખ્યમંત્રીએ વચન આપ્યાનો દાવો રમજુભા જાડેજા સહિતના ક્ષત્રિય આગેવાનો કરી રહ્યા છે. હાર્દિક સહિતના આંદોલનકારીઓ વિરુદ્ધ રાજદ્રોહ જેવા ગંભીર કેસો પરત ખેંચાયા છે. ત્યારે ઠાકોર ક્ષત્રિય સેનાના નેતા અને ધારાસભ્ય એવા અલ્પેશ ઠાકોર પણ આ જ પ્રકારની માંગ કરી ચૂક્યા છે. મુખ્યમંત્રીશ્રીએ ખાતરી આપેલી કે ક્ષત્રિય સમાજ અને અન્ય બધા જ સમાજોના આંદોલનોના કેસ પાછા ખેંચવાની સૂચના અપાઈ ગઈ છે. તો મારી સરકારશ્રીને વિનંતી છે, હાલમાં રાજપૂત સમાજમાં, યુવાનોમાં, સમાજના આગેવાનોમાં એક રોષની લાગણી છે. એટલે તાત્કાલિક અસરથી ક્ષત્રિય સમાજ સહિત અન્ય સમાજોના પોલીસ કેસ આંદોલનના પરત ખેંચવાની જાહેરાત કરે.